શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટરોની હડતાળ સમેટાઈ છે। ઇન્સ્પેક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા। પાલનપુર અંબાજી હાઈવે પર આરટીઓ કચેરીમાં હડતાળ સમેટાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। કચેરીઓમાં આવનાર અરજદારોને હેરાનગતિ થઈ રહી હતી તો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી બાંહેધરી આપતા હડતાળને સમેટાઈ લેવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। આરટી કચેરીમાં ઇન્સ્પેક્ટર્સની હડતાળ હવે સમેટાઈ ગઈ છે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી ક્રિષ્ના, જે રીતે વાત કરવામાં રાજ્યભરના આરટીઓ જે કર્મચારીઓ હતા, ઇન્સ્પેક્ટરો હતા, તે લોકો ક્યાંક ચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતર્યા હતા। તેમને ક્યાંક પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાંબા સમયથી નથી લાવતી, તેને લઈને ક્યાંક લોગિન ડે ના અભિયાન સાથે પણ તેઓ જોડાયા હતા। ગઈકાલની વાત છે, અરજદારો આવતા હતા, તેમને મહા મુસીબતે અહીંયા આવવું પડતું હતું, તેમ છતાં પણ ક્યાંક નંબર નતો આવતો। તેમને ખ્યાલ પડતો હતો અહીંયા આવીને કે આ લોકો હડતાલ પર છે અને તેમને ક્યાંક પાછા ફરવાની ફરજ પડતી હતી। જોકે આજે ક્યાંક હડતાલ સમેટાઈ છે તેવા ઇનપુટ મળી રહ્યા છે। જે રીતે આપણી સાથે અહીંયા આરટીઓ ઓફિસર કેટલાક જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કારણથી, કયા એવા પ્રશ્નો હતા તેને લઈને તે લોકો હડતાલ પર ઉતર્યા હતા, આપણી સાથે જોડાયા છે। શું કહેશો સાહેબ, શું એવા પડતર પ્રશ્નો હતા જેને લઈને હડતાલ યોજવામાં આવી હતી? સરકારશ્રી સામે અમારે ઘણા લાંબા સમયથી માંગ હતી કે ભાઈ અમારા જે પ્રોબેશન છે, પ્રમોશન છે, નામી બેનામી અરજીઓ છે, એના લીધે અમારા પ્રમોશન અટકેલા છે, ઇજાફા અટકેલા છે, એના લીધે લઈને અમારી લાંબા સમયથી હડતાલ ચાલતી હતી। ગયા વર્ષે પણ અમે આ રીતે હડતાલ કરેલી હતી, પણ એ સમયે અમને એક કમિટીની રચના કરી હતી, પણ તેનાથી પણ કોઈ નિરાકરણ ના આવ્યું, એટલે ફરીથી અમે આ વખતે સરકાર સામે મેં રજૂઆત કરી હતી અને જેના લઈને અમે જુદા જુદા કાર્યક્રમો આપ્યા હતા। આજે ગઈકાલે રાત્રે જ અમને ત્યાં સરકારશ્રીમાંથી અને અમારા કમિશનર ઓફિસમાંથી અમારા જે ઓફિસ એસોસિએશનના પ્રમુખ છે એમને બોલાવવામાં આવ્યા હતા અને સવારે 10 વાગ્યાથી મિટિંગ શરૂ થઈ હતી એ લોકોની અને 12 વાગ્યા સુધીમાં એમની મિટિંગ ચાલી હતી અને મિટિંગમાં અમારા બધા લોકો પ્રત્યે લોકો પોઝિટિવ રહ્યા છે અને સારી એવી અમને રજૂઆત સાંભળી છે અને અમને બાંહેધરી આપી છે કે ભાઈ અમે ટૂંક જ સમયમાં અમે તમારા બધા પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી દઈશું। જેથી અમારા એસોસિએશનના પ્રમુખ સાહેબ શ્રી અમને સૂચના આપી છે કે આપ બધા તાત્કાલિક અસરથી બધા કામ પર જોડાઈ જઈએ અને આપ જોઈ શકો છો કે અમે બધા અમારી એસોસિએશનની સૂચના માની અને અમે તાત્કાલિક અસરથી બધા કામ પર જોડાઈ રહ્યા છીએ, જેથી કોઈ પણ અરજદારોને લાંબા દૂરથી આવ્યા હોય તેમને અગવડ ના પડી શકે અને અમે અમારી રાબેતા મુજબની કામગીરી શરૂઆત કરી। સાહેબ, હાલ તો સરકારે જે રીતે બાંહેધરી આપી છે, પણ જો આવનાર સમયના અંદર પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર નથી લાવતી તો શું રણનીતિ હશે આગળ? એ ભાઈ અમે અમારા એસોસિએશનને એ લોકોએ જે રીતે રજૂઆત કરી છે, એ લોકોએ આપી છે બાંહેધરી, એ પ્રમાણે પછી અમે જોઈશું અમારે આગળ શું થઈ શકે છે, બરોબર? અને ફરીથી અમે અમારા એસોસિએશનમાં રજૂઆત કરીશું અને જો નહીં આવે તો ફરીથી અમારે આગળની આ રીતે કોઈ કાર્યક્રમો આપીશું। જોકે જે રીતે વાત કરવામાં આવે, પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી જે આરટીઓ કચેરી છે ત્યાં આગળ ક્યાંક કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને ક્યાંક હડતાલ ઉપર ઉતર્યા હતા। લાંબા સમયથી તે લોકોને મુશ્કેલી પડતી હતી, અરજદારો આવતા હતા, પણ તેમને ખ્યાલ પડતો હતો કે અહીંયા ક્યાંક હડતાલ છે અને તેઓ જિલ્લામાંથી દૂર દૂર વિસ્તારોમાંથી આવતા હતા, 80 થી 100 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા આવતા હતા, જેને લઈને ક્યાંક ને ક્યાંક તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। જોકે જે રીતે વાત કરવામાં આવે તો હડતાલ અને આજે સમેટાઈ ગઈ છે। જે રીતે પાલનપુર આબુ રોડ હાઈવે પર આરટીઓ કચેરીને જે રીતે અરજદારો આવતા હતા તેમના હવે કામ થઈ રહ્યા છે, લાયસન્સ સહિતના જે પણ તેઓના કામ હતા તેઓ હવે પૂર્ણ કરી શકશે અને ક્યાંક ને ક્યાંક હડતાલ છે તેઓ હાલ તો સમેટાયેલી જોવા મળી રહી છે। જોકે હાલના સમયમાં સરકાર તેમના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં લાવે તો આગળની રણનીતિ ક્યાંક તેમના એસોસિએશન દ્વારા આપવામાં આવશે, તે બાદ આવા કંઈક હડતાલ પ્રકારના કઈ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું હાલ જોવા મળી રહ્યું છે। જોકે આવતા હાલના સમયના અંદર હડતાલ સમેટાઈ ગઈ છે, તેને લઈને ક્યાંક અરજદારોને જે રીતે પાછા ફરવું પડતું હતું તે નહીં ફરવું હશે, તેમના કામ હવે સમયસર થઈ શકશે। જી કૃષ્ણ। જી આભાર ધ્રુવ।